આજે લગભગ 1 મહિનો પૂરો થવા આવ્યો છે, કેમ કે એ ઘટનાને કે જ્યાંથી ક્ષત્રિય સમાજ જે છે એ સફાળો જાગ્યો હતો, એને આજે 1 મહિનો થવા આવ્યો આ વાતને. કેમ કે મને ખ્યાલ છે ત્યાં સુધીમાં ગત 22 તારીખે સાંજે એક જાહેર જે કાર્યક્રમ હતો, એ જાહેર કાર્યક્રમમાં એક સમાજને સારો દેખાડવા માટે બીજા સમાજને જયારે નીચો દેખાડવામાં આવ્યો, ત્યાર પછી ક્ષત્રિય સમાજ કહી શકાય પોતાના જે પણ બાબતો હતી, કારણ કે જે શબ્દો કહેવામાં આવ્યા હતા એ શબ્દો ખૂબ આકરા હતા, એ આપ બધા પણ જાણો છો કે રોટી બેટીના વ્યવહાર એ અંગ્રેજો સાથે થયા, એવું મહારાજાઓએ અંગ્રેજો સાથે રોટી બેટીના વ્યવહાર કે કર્યા, એ બાબતને લઈ અને ઘણા બધા પછી સંઘર્ષો થયા છે. એ સંઘર્ષોમાં આજે 1 મહિનો પૂરો થયો છે. એટલે 1 મહિનો પૂરો થયો તો મેં કીધું લાવો સવારે બધા જ મિત્રો જોડે વાત કરું. જય માતાજી દરેકને. જોવા જઈએ તો આ 1 મહિનામાં ઘણા બધા ચડાવ ઉતાર આવ્યા છે, ઘણા બધા. જેમાં જે મુખ્ય મુદ્દો રહ્યો છે એ પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ કરવાને રહ્યો છે, કારણ કે આપણે બધા જ જાણીએ છીએ કે ચૂંટણી છે, એટલે ચૂંટણીને ધ્યાનમાં રાખીને જ્યારે આ જાહેર સભામાં જે નિવેદન આપવાનું, એ નિવેદનને ધ્યાનમાં રાખી અને આ ચર્ચાએ એટલું બધું જોર પકડ્યું કે ફક્ત ગુજરાત નહીં પરંતુ રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા, તે બધી જ જગ્યાએ આ ચર્ચાઓ થવા લાગી. અને જેમાં જોવા જઈએ તો ઘણા બધા એવા ચડાવ ઉતાર આવ્યા કે આખું જે બાબત હતી એ બાબતમાં જે વિરોધ પ્રદર્શનો થયા, એ વિરોધ પ્રદર્શનો સંપૂર્ણ રીતે બધાની અંદર કંઈક ને કંઈક આક્રોશ હોય છે, એ આક્રોશ ધીરે ધીરે બહાર આવવા લાગ્યો અને સ્વયંભૂ રીતે આ આખી જે લડાઈ છે સ્વયંભૂ રીતે એ બહાર આવી ગઈ અને તમામ લોકોએ એમાં પોતાના સૂર પુરાવ્યા. ક્ષત્રિય સમાજ જે રીતે 18 વરણ સાથે સંકળાયેલો છે, તો એ વરણ એ બીજા બધા લોકોને પણ સાથે લેવામાં એને પ્રયત્ન રહ્યા કે ભાઈ અમે બીજા પણ સમાજો જે સંગઠનો છે એને સાથે લઈએ. આગળના દિવસોમાં એ પણ આપણે ખ્યાલ આવી જશે, કેમ કે કોણ સાથે છે કે કારણ કે મુશ્કેલીનો જે સમય હોય એમાં જનરલી ખ્યાલ આવતો હોય છે કે કોણ સાથ છે અને કોણ સાપ છે, એ ખરેખર મુશ્કેલીના સમયમાં ખ્યાલ આવે. હવે 7 તારીખે એમાં વોટિંગ પણ થવાનું છે, એટલે મોટા ભાગે એ ચિત્ર પણ સ્પષ્ટ થઈ જશે કે આપણી સાથે કોણ અને આપણી સામે કોણ, એ પણ ચિત્રમાં એ સ્પષ્ટ થઈ જશે. અને સૌપ્રથમ તો અભિનંદન હું ક્ષત્રિય સમાજના એ તમામ લોકોને આપું છું કે જેને આ જે લડાઈ છે છેલ્લા 1 મહિનાથી ખૂબ દમથી લડ્યા છે. એ ક્ષત્રિય સમાજના તમામ ભાઈઓ, બહેનો, વડીલો, એ તમામને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભેચ્છાઓ. કેમ કે અભિનંદન એટલા માટે છે કેમ કે એ 1 મહિનાથી સતત આ વાતો લડતા આવે છે, અને શુભેચ્છાઓ એટલા માટે છે કે આગળની જે લડાઈ છે એ લડાઈમાં જીત મળે. જીતમાં આજે એટલે કે 22 તારીખ છે અને 22 તારીખ એ ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ છે. અને જો કદાચ પરસોત્તમભાઈ રૂપાલાનો અંદરનો અંતરાત્મા જાગે અને ફોર્મ પરત ખેંચી લે, કારણ કે સાંજે 5 વાગ્યા સુધીમાં એ જો ફોર્મ પરત ખેંચી લે છે તો ચોક્કસપણે કહું છું ક્ષત્રિય સમાજની એમાં જીત થશે અને ક્ષત્રિય સમાજની જે માંગણી છે માંગણી સ્વીકારવામાં આવી એવું પણ માનવામાં આવશે. અને એમાં પરસોત્તમ રૂપાલાનું કશું કઈ ઘટી નથી જવાનું. પરસોત્તમ રૂપાલાને પણ કઈ ગુમાવવાનો વારો નથી આવવાનો, કારણ કે પરસોત્તમ રૂપાલાને બીજા રસ્તેથી પણ સંસદમાં હોય કે રાજ્યસભામાં હોય કે વિધાનસભામાં ત્યાં સુધી પણ પહોંચાડી શકાય છે, એટલે એને પણ પ્રોફિટમાં જ રહેશે. વાઇસે વર્ષા બંને જ લોકો જે છે એ પ્લસમાં જ રહેવાના છે, કોઈ માઇનસમાં નથી જવાનું. એટલે હું એવું માનું છું કે સાંજે 5 વાગ્યા સુધી એ પરસોત્તમભાઈ રૂપાલા પાસે પણ સમય છે અને ભારતીય જનતા પાર્ટી પાસે પણ સમય છે કે ભારતીય જનતા પાર્ટી જે આ ટિકિટ એમને આપી છે એ ટિકિટ સામે ચાલી અને પરત ખેંચી લે, અથવા તો કહી શકાય કે પરસોત્તમ રૂપાલા એ સાંજે 5 વાગ્યા સુધીમાં આ પોતાની જે ટિકિટ જે છે એ ટૂંકમાં સ્વૈચ્છિક રીતે એ પાછી આપી દે, તો તેમાં બધું જ જળવાઈ રહેશે. પેલું કે શબ્દ છે ને ભાઈ, ઘીના ઠામમાં ઘી પડી રહેશે, એ ઘીના ઠામમાં ઘી પડી રહેશે. અને ક્ષત્રિય સમાજ જે રીતે અત્યારે આંદોલન કરી રહ્યો છે, જે બધી બાબતોમાં સમિતિઓ, સંકલનો જે થઈ રહ્યા છે, બરાબર કહી શકાય ને ભાઈ, ક્ષત્રિય સમાજની જે સંકલન સમિતિ છે એ પણ કાર્ય કરી રહી છે. ક્ષત્રિય સમાજના યુવાનો પણ અત્યારે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. એની મહિલાઓ જે છે ક્ષત્રિય સમાજની ક્ષત્રાણીઓ છે એ પણ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. રાજકોટ હોય, જામનગર હોય, ત્યાં હવે તો રોડ ઉપર પણ વિરોધ. ગઈકાલે સાબરકાંઠાનો એક વિડીયો વડાલીનો જે સામે આવ્યો એમાં પણ તમે જોયું હશે કે એક ધારાસભ્ય આવે છે તો ધારાસભ્યનો પણ વિરોધ કરવામાં આવે છે. એટલે દિવસે ને દિવસે આ ઘર્ષણની સ્થિતિ એ ખૂબ આગળ વધી રહી છે. બીજી એક ક્ષત્રિય સમાજના
યુવાનોને એક વિનમ્ર ભાવે દિલથી એક સમાજના અંશ તરીકે, સમાજના નાના ભાઈ તરીકે એક વિનંતી કરું છું કે જે એક અત્યારે ચલણ બહાર આવ્યું છે, કારણ કે એવા 5 થી 6 વિડીયો અને સતત એવા ઓડિયો એક ક્ષત્રિય સમાજના ગ્રુપમાં વાયરલ થાય છે કે આપણે 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 આપણી લીટી મોટી કરવા માટે કોઈની લીટી નાની કરી રહ્યા છીએ, એ ન કરશો. બીજું કે કોઈને માફી મગાવી એ શા માટે આપણે કરી રહ્યા છીએ? કારણ કે કોઈ વ્યક્તિ આજે કોઈ સોશિયલ મીડિયા પર પોસ્ટ લખે છે તો એને આપણે ગમે એમ કરી ગોતી પાડીએ છીએ અને આપણે ગમે એવા શબ્દો એને પણ કહીએ છીએ અને પછી એની માફી મગાવીએ છીએ. એ પણ અત્યારે કરવાનો સમય નથી, કારણ કે જો અન્ય સમાજ આપણી સામે થયો તો પછી આ જે વિરોધ છે, આ જે બાબતો છે એ દોડાઈ શકે છે. એટલે એક નાના ભાઈ તરીકે, ક્ષત્રિય સમાજના અંશ તરીકે આ મારી વિનંતી છે. પછી તમે એમ કહેશો કે તમે તો રાજકીય વ્યક્તિ છો, તો ભાઈ જે આખો મુદ્દામાં હવે તમે પણ જોઈ શકો છો કે એ સ્ટેન્ડ લઈ લેવામાં આવ્યું છે કે ભાઈ જે ભારતીય જનતા પાર્ટીની અગેન્સ્ટમાં છે એને સપોર્ટ કરવાનો છે. તો મહેરબાની કરી અને એમાં પણ ક્યાંક કહેવાય ને, અમુક લોકો પાછા હોય કે ચંચુપાત કરે કે ભાઈ મૂળતઃ જે બાબત છે એ વ્યક્તિમાં આપણે રાજકીય રીતે રાજકારણમાં જે ટિકિટ આપવામાં આવી છે લોકસભાના ઉમેદવાર તરીકેની, એ જ પરત કરવાની માંગણી કરી રહ્યા છીએ. તો હવે મુદ્દો એવું ન કહેતા કે રાજકીય છે કે સામાજિક છે કે શું છે. સામાજિક દ્રષ્ટિ તરીકે હું ક્યાંય પણ કોઈ પણ જાહેર સભાઓમાં, એટલે કે સામાજિક જે સભાઓ હોય છે એ સામાજિક સભાઓમાં ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ મેં રાજકીય વાત કરી નથી અને કરવા પણ માંગતો નથી, કારણ કે સામાજિક રીતે હું ઘણી બધી બાબતો સાથે સંકળાયેલો છું. તો મારે વિદ્યાર્થી કાળમાં મેં બધા જ સમાજમાં કામો કરેલા છે, બધા જ સમાજના વિદ્યાર્થીઓને ભણાવેલા છે. વિદ્યાર્થીઓના મૂળતઃ જે પ્રશ્નો હોય પેપર લીક ને લઈને, કર્મચારીઓના જે પ્રશ્ન છે તો એ કર્મચારીઓને પૂરતો પગાર ન મળતો હોય એને લઈને બધા જ પ્રશ્નો જે છે એ મેં ઉઠાવેલા છે. પણ હું સર્વ સમાજને સાથે લઈને ચાલુ છું, તો એમાં ખોટું પણ શું છે? બરોબર. એટલે ઘણા લોકો પછી એમ કે ભાઈ આ તો ઓલા સમાજને વધારે પ્રભુત્વ આપે છે, બીજા સમાજને પ્રભુત્વ આપે છે. તો એવું પણ ન થવું જોઈએ. ખાસ કરીને એક કહેવાય ને કે નાનું ગમતું ટકોર છે કે ભાઈ આપણી મુઠ્ઠી જ્યાં સુધી બંધ છે ને ત્યાં સુધી બધું જ કહેવાય ને કે ભાઈ સારું છે. બંધ મુઠ્ઠી હોય તો બંધ મુઠ્ઠી લાખની, આપણે કહીએ છીએ ને કે બંધ મુઠ્ઠી રાખવી જોઈએ. બાકી જો મુઠ્ઠી પછી ખુલે છે, બરોબર, આક્ષેપ પ્રત્યાક્ષેપ થાય છે. તો અત્યારે વર્તમાનમાં એક ચિત્ર એવું સામે આવી રહ્યું છે, તમે બધાએ જોયું જ હશે કે કોઈ વ્યક્તિગત રીતે ટીકા ટિપ્પણી કરે છે અને પછી વ્યક્તિગત ટીકા ટિપ્પણીનો જવાબ આપવામાં આવે છે, એમાં ક્યાંક ને ક્યાંક સમાજનું જ ખરાબ દેખાતું હોય છે. એટલે મહેરબાની કરીને એવો પ્રસંગ પણ આપણે ન લાવવો જોઈએ અને એનાથી પણ બચવું જોઈએ. અને મુઠ્ઠી છે એ બંધ રહે એના પ્રયત્નો કરવા જોઈએ. બાકી જો મુઠ્ઠી ખુલી જાય તો પછી અજાણ્યો વ્યક્તિ આવીને પણ તમારી ઉપર છાણા થાપીને જતો રહેશે, ખબર પણ નહીં પડે. એટલે હું તો બહુ નાનો વ્યક્તિ છું, બહુ મારી એટલી બધી સમજ નથી, હું કદાચ મારી પરિપક્વતા એટલી બધી પણ નથી કે જેટલી બીજા બધા પીઢ લોકોની હોવી જોઈએ, એટલી બધી મારી પરિપક્વતા નથી. પરંતુ એ સ્પષ્ટ છે કે આગળના દિવસોમાં જે પણ 1 મહિનાથી જે આ બધા જ વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે, બધા જ લોકો પોતપોતાનું સ્ટેન્ડ લઈ રહ્યા છે. ગઈકાલે ઘણી બધી મિટિંગો મળી, ગઈકાલ પરમ દિવસે અલગ અલગ જગ્યાઓએ સંકલન સમિતિ હોય, અસ્મિતા સંમેલન હોય, એ બધા જ માધ્યમોથી કોઈને કોઈ જગ્યાએ જાગૃતતાના કાર્યો કરવામાં આવે છે. હું પણ એ તમામ જે કાર્યક્રમો કરવામાં આવે છે એમાં સહમત છું અને એમાં પણ મારી રીતે, મારી યથાશક્તિ પ્રમાણે સાથ સહકાર અને સહયોગ આપતો રહીશ. જ્યાં પણ, કેમ કે સંકલન સમિતિએ જે સ્ટેન્ડ લીધું છે એ સ્ટેન્ડ સાથે પણ હું કાયમ છું, કેમ કે હું એ બાબતોનો સ્પષ્ટ આગ્રહી રહ્યો છું કે લડત જે છે ગાંધીગીરીના માધ્યમથી ચાલવી જોઈએ. તો એ ગાંધીગીરીથી અત્યારે જે લડાઈઓ ચાલી રહી છે તો એમાં પણ મારી સક્રિય ભૂમિકા રહેશે. જ્યાં પણ જે પણ રીતે મને સપોર્ટ કરવાનો કહી શકાય કે તક મોકો મળશે એ પ્રમાણે મારી બધી જ તૈયારીઓ છે. આગળના દિવસોમાં હું પણ એમાં સક્રિય ભૂમિકા ભજવતો રહીશ. બીજી વાત કે બની શકે છે કે અત્યારે 7 તારીખ સુધી રાજકીય ચૂંટણીઓનો જે મતદાનની તારીખ છે નજીક આવી રહી છે, તો અલગ અલગ જે રાજકીય સ્ટેજો હોય, રાજકીય માધ્યમો હોય, તો ત્યાં પણ જ્યાં વાત મૂકવાનો મને મોકો મળશે ત્યાં પણ હું વાત મૂકતો રહીશ. સામાજિક રીતે પણ મારી જ્યાં પણ જવાબદારીઓ બને છે, સામાજિક જવાબદારીઓ પણ નિભાવતો રહીશ. સામાજિક રીતે હજી પણ જ્યાં પણ નાની મોટી ત્રુટીઓ છે, ખામીઓ છે, એ પણ મારાથી બનશે તો હું એવો પ્રયત્ન કરીશ. હું બીજાને કોઈની સલાહ નથી આપતો, પણ હું એવો પ્રયત્ન કરીશ કે ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ કોઈ બાબતોમાં ન તિરાડ પડે, કેમ કે જો તિરાડ પડી તો પછી ખાઈ બનતા વાર ન લાગે. ન તિરાડ બને, ન કોઈ વ્યક્તિગત હું કોઈને પણ આક્ષેપબાજી કરવામાં છું, વ્યક્તિગત કોઈને પણ મારે વિરોધ નથી, બરાબર. આ વાત હંમેશા સ્પષ્ટતા રાખજો, કેમ કે ગઈકાલે પછી કદાચ એવા અમુક લોકો વિડીયો રેકોર્ડિંગ ચલાવે, ફલાણું ઢીકડું ચલાવે, ભૂતકાળના વિડીયો લાવે, એ બધું ચલાવે, એટલે આવું થાય ભવિષ્યમાં. તો પણ આપણે જે આપણી એકતા છે, એકજૂટતા છે, એને કાયમ રાખવાની છે. 1 મહિનો થયો છે, 1 મહિનામાં
ક્યાંય પણ એવા ખરાબ સમાચાર હજી સુધી પ્રાપ્ત થયા નથી અને ભવિષ્યમાં ન થાય એની આપણે તકેદારી રાખવાની છે. આ જે ક્ષત્રિય સમાજ જે અત્યારે વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે, જેમાં ડાયરેક્ટલી નહીં પરંતુ ઇનડાયરેક્ટલી ટાર્ગેટ ક્યાંક ને ક્યાંક એ ભારતીય જનતા પાર્ટી થઈ રહી છે. કેમ કે ભારતીય જનતા પાર્ટીની જે સભાઓ થઈ રહી છે, ભારતીય જનતા પાર્ટીના જે કાર્યક્રમો થઈ રહ્યા છે, ભારતીય જનતા પાર્ટીની જે રેલીઓ થઈ રહી છે, એને રોકવામાં આવી રહી છે, એમાં અડચણ ઉભા કરવામાં આવી રહી છે. તો એમાં ભારતીય જનતા પાર્ટીએ પરસોત્તમભાઈ રૂપાલાને ટિકિટ આપી છે એટલા માટે થઈ રહ્યું છે. એટલે ભારતીય જનતા પાર્ટી જે નીતિ રીતિ અપનાવે છે એ જ કદાચ નીતિ રીતિમાં અપનાવવામાં ક્ષત્રિય સમાજે પણ ધ્યાન રાખવું જોઈએ. કેમ કે ઘણી વખત કેવું થતું હોય છે કે આપણે ભારતીય જનતા પાર્ટી છે ને વિરોધ સામે ચાલીને ક્યારેય ન કરે, સામે કોઈ વ્યક્તિગત વિરોધ પણ ન કરે. એ પેલા સામેવાળા વ્યક્તિ એમ લાગે કે આ બહુ બધું બોલે છે તો એને પોતાનામાં સમાઈ લે, પછી એને પતાવી દે. તો ક્ષત્રિય સમાજે આમાંથી પણ ઘણું શીખવાનું છે. બરાબર, જે લોકો આજે વ્યક્તિગત રીતે ક્યાંક વિરોધ કરી રહ્યા છે, બરાબર છે, વ્યક્તિગત રીતે, તો ભારતીય જનતા પાર્ટી માંથી શીખીને ચાલો. બરાબર, ભારતીય જનતા પાર્ટી માંથી શીખવા જેવું છે, એવું નથી કે નથી શીખવા જેવું. એક આ બાબત છે, એના કરતા બીજી જે બાબતો હોય એમાંથી કહેવાય ને ભાઈ, જો ભાઈ આપણે આ ક્ષત્રિય સમાજમાં આપણે બહુ મોટી વાત કરતા હોઈએ છે ને કે ભાઈ ઘા હોય એ તો સામેવાળાને વખાણવો પડે. તો આપણે સામેવાળાનો ઘા હોય તો એમાંથી શા માટે આપણે શીખ લઈને ન ચાલીએ? સામેવાળામાં કોઈ બાબતો સારી હોય, કોઈ મુદ્દા સારા હોય, કોઈક એનો દ્રષ્ટિકોણ સારો હોય, કોઈક એનો નજરિયો સારો હોય, તો એ દ્રષ્ટિકોણ, નજરિયાને અથવા તો એ કાર્ય પદ્ધતિને આપણે અપનાવી અને જે બાબતો ક્ષત્રિય સમાજમાં જે ઉભી થઈ રહી છે એને પણ આપણે એ રીતે ડામી શકીએ છીએ. બરાબર, એટલે આ વાત એક ટકોરના ભાગરૂપે છે, કારણ કે એમાંથી પણ ઘણું બધું શીખવા જેવું છે. કારણ કે ભારતીય જનતા પાર્ટી છેલ્લા જે સમયથી રાજ કરતી આવી છે અને જે સમયથી વિરોધ કરતી આવી છે, તો એની જે વિરોધ કરવાની જે કુશળતા છે, જે ક્ષમતા છે, બરાબર, તો એમાંથી પણ કંઈક શીખી અને ક્ષત્રિય સમાજમાં જે નાની મોટી બાબતોમાં ક્યાંક ક્લેસીસ થાય છે, બરાબર છે, ક્યાંક અંદરો અંદર બાબતો જે છે એ સામે આવે છે, તો એ સામે કઈ રીતે ન આવે? તો આ રીતે જ નહીં આવે. એટલે ભારતીય જનતા પાર્ટીમાંથી શીખીને ચાલો. અને દુશ્મનનો ઘા હોય એ પણ આપણે જો વખાણતા હોય તો એમાંથી આપણે શીખીને આગળ ચાલીશું તો ચોક્કસપણે ક્ષત્રિય સમાજને એમાંથી ફાયદો છે. જે રીતે આગળના દિવસોમાં છેલ્લા 1 મહિનાથી જે લડત ચાલી રહી છે, જે સંઘર્ષ ચાલી રહ્યો છે, એ સંઘર્ષમાં હું સાથીદાર છું તમારો. મેં જોયું છે રસ્તા ઉપર પણ તમે જે લોકો લડ્યા છો, રસ્તાની બહાર પણ જ્યારે સંમેલનો હોય, જ્યારે સભાઓ હોય, જ્યારે રેલીઓ હોય, ત્યારે પણ ક્ષત્રિય સમાજના યુવાનોએ, ક્ષત્રાણીઓએ પોતાની જે ભૂમિકા ભજવી છે એ અતુલ્ય છે, બરાબર છે, અદ્વિતીય છે, એમાં ના જ નથી. કેમ કે ક્ષત્રિય સમાજ આજ વખતે પોતાની જે માંગણી છે, માંગણીને પણ અડગ રહ્યો છે અને પોતાની જે એકતા બતાવવાની છે એમાં પણ 99% જે છે એ સક્સેસ રહ્યો છે. 1% છે એ જરાક નાના મોટા વિવાદોને બાદ કરી દે છે, બાકી એમાં સંપૂર્ણ રીતે સફળતાઓ જ મળી છે. સફળતાઓ એ પછી રાજકોટનું સંમેલન હોય કે પછી સાબરકાંઠાનું હોય કે પછી ભરૂચનું હોય કે પછી કચ્છનું હોય, આખા દિશાઓમાં જેટલા પણ સંમેલનો થયા એ બધા જ સંમેલનો સફળતાપૂર્વક આપણે પાર પાડ્યા છે, આગળના દિવસોમાં પણ પાર પાડવાના છે. જે પણ બાબતો, જે પણ સંકેતો એ સમિતિઓ હોય એ સમિતિઓ દ્વારા જે બહાર પાડવામાં આવે. ગઈકાલે મુન્દ્રા ખાતે પણ મીટિંગ હતી, તો મુન્દ્રામાં પણ ઘણા બધા અન્ય સમાજના આગેવાનો પણ એમાં ઉપસ્થિત હતા અને એમને પણ ખૂબ સારી વાતો કરી છે. એ બાબતો પણ આપણે ધ્યાનમાં રાખીને ચાલવાની છે. આપણે બધાએ બીજા જે વોટિંગ છે એ વોટિંગને આપણે કઈ રીતે તોડી શકીએ, એટલે કે ભારતીય જનતા પાર્ટીને આપણે કઈ રીતે ડેમેજ કરી શકીએ, એના વોટિંગને કઈ રીતે ડેમેજ કરી શકીએ, તો એના માટેના પણ પ્રયત્નો એ આપણે જ કરવાના છે. એટલે તમામ જે લોકો છે એને પણ વિનંતી કે આપણે બધા જ એક થઈ નેક બની અને આગળની જે લડાઈ છે એ લડાઈમાં આપણી પોતાની સક્રિય ભૂમિકા ભજવીએ. જે પણ બાબતો છે એ બાબતોમાં ચોક્કસપણે કહું છું, જ્યાં પણ મારી જરૂરિયાત પડશે યથાશક્તિ પ્રમાણે મારો પણ સાથ સહકાર અને સહયોગ રહેશે. જે પણ બાબતોમાં નોમ્સ ઘડવામાં આવ્યા છે, નોમ સાથે પણ હું સહમત છું અને જે પણ આગળની લડતો છે એ લડતોમાં મારાથી પણ જે પણ થઈ શકે એટલું યોગદાન હું આપતો રહીશ. 1 મહિનો થઈ ગયો છે. 1 મહિનામાં આમ કહેવાય ને કે પરસોત્તમભાઈ, બારે બુદ્ધિ હોડે હાનબાન, બરાબર, આવી જ જવી જોઈએ. એટલે એ રીતે હવે તો 1 મહિનો થઈ ગયો છે, તો 1 મહિનામાં તો હવે કમસે કમ તમે શીખો કે 1 મહિનાથી ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે. આજે તમારી પાસે છેલ્લી તક છે, સાંજે 5 વાગ્યા સુધીનો સમય એ પરસોત્તમભાઈ તમારી પાસે છે. ભારતીય જનતા પાર્ટી એ તમારી પાસે પણ સમય છે. 22 તારીખથી લઈ અને આજે 22 તારીખ બીજી થઈ છે, એટલે બીજી જે 22 તારીખ થઈ છે
તો તમને પણ કહેવાનું કે આજે જ્યારે બીજી 22 તારીખ થઈ તો 1 મહિનાની અંદર તમે પણ ઘણા બધા સંમેલનો જોયા હશે, ક્ષત્રિય સમાજનો આક્રોશને જોયો હશે, ક્ષત્રિય સમાજની એકતાને જોઈ હશે. ક્ષત્રિય સમાજ મોટા ભાગે સ્ટેજ ઉપરથી એવું કહેતો જ આવ્યો છે કે અમે 70 થી 80% એ ભાજપના સમર્પિત રહ્યા છીએ. તો શા માટે પરસોત્તમભાઈ તમે ક્ષત્રિય સમાજને જે ભારતીય જનતા પાર્ટીને વરેલો છે એ છતાંય તમને એનું દુઃખ નથી થતું કે એ તૂટી રહ્યો છે? તો પરસોત્તમભાઈ આ બધી જ બાબતો તમારે શીખવા જેવી, તમારે સમજવા જેવી છે. આ માધ્યમથી આ મેસેજ તમને પણ પહોંચતો હશે એ હું જાણું જ છું, કારણ કે તમારી ખુદની આઈડી પણ, તમારી ખુદની ટ્રોલ આર્મી છે એ પણ ખૂબ સક્રિય છે, બરાબર. ભારતીય જનતા પાર્ટીની તો ઓલરેડી છે જ, એમાં ના જ નથી. પણ તમે પણ સમજો, કારણ કે ક્ષત્રિય સમાજના તમામ જે વોટ્સઅપમાં ચાલતા ગ્રુપમાં તમે માણસો સેટ કરેલા જ છે, તમે બધું જ જોઈ રહ્યા છો. ત્યારે એક ક્ષત્રિય સમાજનો આક્રોશને પણ એક વખત જોજો, કેમ કે આ ક્ષત્રિય સમાજ એ પોતાના સ્વાભિમાનની લડાઈ લડી રહ્યો છે. ક્ષત્રિય સમાજ એ પોતાના સ્વમાનની લડાઈ લડી રહ્યો છે. સ્વાભિમાન સાથે, સ્વમાન સાથે એ કોઈ પણ હોય એ જરા પણ બાંધછોડ નહીં કરે. ક્ષત્રિય સમાજનો નાનામાં નાનો બાળક અને પીઢમાં પીઢ વ્યક્તિ, એ બા હોય બરાબર કે ભાવ હોય, એ તમામ લોકો સ્વાભિમાન સાથે ક્યારેય સોદો નહીં કરે. અને જે લોકો સ્વાભિમાન સાથે સોદો કરે છે ક્યાંક ને ક્યાંક રાજપૂત હશે, બાકી કોઈ જગ્યાએ સ્વાભિમાન સાથે સોદો કરનાર એ રાજપૂત નહીં હોય. એટલે આદરણીય પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ, તમને વિનંતી કરીએ છીએ કે સાંજે 5 વાગ્યા સુધીનો સમય એ આપની જોડે છે, અને આ સમય છે એમાં તમે તમારી જે દાવેદારી તમે જે નોંધાવેલી છે, તમે તમારી જે ઉમેદવારી નોંધાવેલી છે, એ ઉમેદવારી પરત ખેંચવાની સુવર્ણ તક એ તમારી પાસે છે. તો એ સુવર્ણ તકનો ક્યાંક ને ક્યાંક તમે ઉપયોગ કરો, જેથી કરીને જે પાર્ટી છે એ ડેમેજ ન થાય, તમારી વોટ બેંક ડેમેજ ન થાય, ક્ષત્રિય સમાજ પણ ડેમેજ ન થાય. ક્ષત્રિય સમાજ આજે જે આક્રોશિત છે એ ફક્ત ને ફક્ત તમારા એક મહિના પહેલા આપેલા નિવેદનને કારણે છે. તો પરસોત્તમભાઈ, તમને ખરેખર આ વાત સમજાવી જોઈએ. આજે એક વ્યક્તિને બચાવવા માટે એક બાબત જે તમારા મુખેથી જે બહાર આવી છે, તેને કારણે જે આખો વિવાદ થયો છે, તેને કારણે પાર્ટીને પણ ભોગવવાનો વારો આવી રહ્યો છે. તો જરાક સમજો તો સારું. બાકી અમે સામેના પક્ષે છીએ, બરાબર. બહુ જ મોટો કદાચ આનો લાભ લેવો હોય તો લઈ જ શકાય એમ છે, છતાં પણ બહુ શાલીનતાથી જેટલી પણ બાબતો મૂકી છે એ બહુ જે અનુશાસન રીતે જે ચાલી રહ્યું છે એ અનુશાસનમાં રહીને મૂકી છે. ક્ષત્રિય સમાજ એ પોતાની જે સંસ્કારો છે એ સંસ્કારોને પણ વરેલો છે, અને ક્ષત્રિય સમાજના જે વડવાઓએ જે સંસ્કાર આપ્યા છે કે ભાઈ દુશ્મન હોય તો દુશ્મનને પણ માનથી બોલાવો. આજે અમે તમને માનથી જ બોલાવીએ છીએ. આટલો બધો વિરોધ થાય છે છતાં પણ તમને કોઈ તુકારો કે ઉકારો નહીં કર્યો હોય તો એટલી તો વાતમાં સમજાવ. ક્ષત્રિય સમાજ તમારી સાથે જે સ્વાભિમાનથી જે લડાઈ લડી રહ્યો છે તેમાં તમારી પણ કંઈક ને કંઈક ભૂમિકા થાય છે. ક્ષત્રિય સમાજ આજે એકજૂટતાથી જે ખરેખર જે કાર્ય કરી રહ્યો છે, જે પોતાની લડત જે આપી રહ્યો છે, બરાબર, એમને પણ કહેવાનું કે ખૂબ સારી લડત તમે બધા આપી રહ્યા છો. હું પણ તમારી સાથે છું, બધા જ લોકો તમારી સાથે છે. ગુજરાતનો હોય કે રાજસ્થાનનો હોય કે હરિયાણાનો હોય, તમામ ક્ષત્રિય સમાજ આજે એકજૂટ થઈ અને એક માંગણી રાખી રહ્યો છે. તે ખૂબ સારી બાબત છે. આ એકતા એ હંમેશા કાયમ ટકી રહેવી એ ખૂબ મોટી જરૂરિયાત છે. આ મુદ્દો કદાચ બની શકે કે 7 તારીખે પૂરો પણ થઈ જાય, પણ આવેલી ક્ષત્રિય સમાજની અંદર આવેલી આ જાગૃતતા, ક્ષત્રિય સમાજની અંદર આવેલી આ એકતા એ હંમેશા કાયમ રહેવી જોઈએ એવું હું દિલથી માની રહ્યો છું. દિલથી તમારી પાસે માંગણી પણ કરી રહ્યો છું કે રાજકારણ તો આજે છે, કાલે નથી, બરાબર. આજે કદાચ સમાજની અંદર જોવા જઈએ તો સમાજની અંદરથી એક વ્યક્તિ આગળ જાય ને રાજકારણમાં મોટો થતો હોય છે, તો એ સમાજની અંદર પણ ક્યાંય રાજકારણ ન આવે. રાજકારણની અંદર સમાજ જરૂર પડે હોવો જોઈએ, પણ સમાજની અંદર જે રાજકારણ છે, સમાજની અંદર નાના મોટા જે વિખવાદો છે એ ઝડપથી દૂર થાય એ પણ હું અભિલાષા રાખું છું. કેમ કે કોઈ પણ XYZ હું અહીંથી વિનંતી કરું છું તમામ લોકોને કે ક્યાંય પણ આપણે બધા જ વ્યક્તિગત નામ જોગ લઈ અને ટીકા ટિપ્પણી જે કરીએ છીએ એની વ્યક્તિગત નામ જોગ ટીકા ટિપ્પણી લેવાનું બંધ કરીએ. ભૂતકાળમાં કોઈ પ્રેસ કોન્ફરન્સ હોય અને કોઈ આવીને ગમે એ પ્રશ્ન પૂછે તો એવું જરૂરી નથી કે બધા જ પ્રશ્નોનો જવાબ આપો. અમુક પ્રશ્ન સ્કીપ પણ કરી શકાય છે, બરાબર. તો એ બધા, ઇવન મને પણ આ વાત મને પણ લાગુ પડે જ છે. એવું નથી કે કદાચ હું આમાંથી છટકી શકું, આ મને પણ લાગુ પડે છે. મારે પણ બધી જ પ્રકારની ટીકા ટિપ્પણીઓથી બચવું જોઈએ. કોઈનું પણ એક ક્ષત્રિય સમાજ આપણે જ્યારે લડતા હોય ત્યારે આપણો વિરોધ આપણે બધા જ જાણીએ છીએ કે આપણો વિરોધ
એ પરસોત્તમ રૂપાલાની જે વિવાદિત ટિપ્પણી છે એ વિવાદિત ટિપ્પણીને કારણે છે. પરસોત્તમ રૂપાલાભાઈ, છેલ્લી વખત વિનંતી કરું છું, 1 મહિનો થઈ ગયો છે અને 1 મહિનાની અંદર તમે પણ આક્રોશ જોઈ ચૂક્યા છો, બરાબર. તમારી પાસે સાંજે 5 વાગ્યા સુધીની તક છે, તો તમે આ તક જે છે એને ઝડપી લેશો એવું હું આશા અપેક્ષા રાખું છું. જય હિન્દ, જય ભારત.